i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખેડા આરોગ્ય વિભાગમાં બદલી રોકવા રૂપિયા માંગવાના આક્ષેપો। ખેડા આરોગ્ય વિભાગમાં બદલી રોકવા કોણ ખંખેરી રહ્યું છે રૂપિયા। ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગને લગતા એક વાયરલ વિડીયોના કારણે ભ્રષ્ટાચારના આક્ષેપો ફરી ચર્ચામાં આવ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં પાલા આરોગ્ય કેન્દ્ર સાથે સંકળાયેલી એક મહિલા FHW નર્સ ફરહીનબેન મંસૂરી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। વિડીયોમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગમાં બદલી રોકાવા માટે રૂપિયા 30,000 થી 50,000 સુધીની રકમ લેવાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સાથે જ ફરહીનબેન મંસૂરીએ હિતેશભાઈ નામના વ્યક્તિને રૂપિયા 30,000 આપ્યા હોવાની પણ વાત કરી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે। આ ઉપરાંત હાજરી રજિસ્ટર અને વિભાગીય કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અનેક લોકો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ ઉઠી છે, જેની સત્ય બહાર આવી શકે છે। જો કે નોંધનીય બાબત એ છે કે આ વાયરલ વિડીયોની સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી। સંબંધિત આરોગ્ય વિભાગ અથવા અધિકારીઓ તરફથી પણ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી। જો કે આ વાયરલ વિડીયોની i7 ન્યૂઝ ગુજરાતી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। એસીએચઓ હિતેશભાઈ ના ના પેલી બેન 50,000 લીધા, એમની જોડે તો 50,000 લઈ લીધા ને। એમનું નામ ઓર્ડર નીકળ્યો હતો કે ગળતેશ્વરનું એવું કંઈક હતું। એમની કઈ બદલી કરી દીધી? ગળતેશ્વર કદાચ હતું અને રાજેશભાઈ છે ને એમનું હતું। એમની પણ એમની શું નામ ગળતેશ્વર કરી દીધું એમનું? એટલે એમની બદલીનો ઓર્ડર આવ્યો હતો પણ હજુ એમનું શું નામ? પણ એમ વંદના બેન ની કરી દીધી, પછી એમને 50,000 આલવા પડે કરી દીધી। એટલે શું ખાલી ઓર્ડર નીકળ્યો હતો પણ એ ત્યાં હાજર નતા થયા હતા, અહીંયા ને અહીંયા ને પૈસા આપી દીધા। પૈસા આપી દીધા એટલે પછી હા, હાજર નતા થયા એ ત્યાં, બરાબર 50,000 આલી દીધા। ને એ જે ઓર્ડર કાઢે છે ને એમને ડાયરેક્ટ ફોન કર્યો હશે ગમે એને કે જ્યાં સુધી THO માં ને જગ્યાએ પહોંચે ને એ પહેલા ખબર પડી ગઈ એને। હા હા, તો એને ડાયરેક્ટ કહી દીધું કે હા તો અમે પૈસા આલીને પતાવી દઈશું એમ તો એને દઈ દીધું। કોણ મારું કરાવવાનું પછી કેવું પૈસાથી થતું હોય એ કોણ હતું લેવા 50,000? મેં તો અમે તો આપણે અહીંયા FHW દ્વારા મોકલાવી દીધા। એવું અમે ગયા નહીં, કોઈ ઓળખતા નહીં, એવું બધું ખબર પડે આપણે। કોણ પણ? મેં તો CHO ના લેતા આપણે હિતેશભાઈ એમણે આપ્યા ઉપર એમના તો એક વાર નહીં કેટલી વાર એમણે તો આપ્યા। હિતેશભાઈ અહીંયા આવતા નતા, CHO આવતા હતા? હા, એ અહીંયા આવે ને OPD તમારે જેમ નતા ચલાવતા। અને પછી હા, કેટલી વાર આવી રીતે આવે THO ને હોય ના ફોન કરે તો કે હું લીંબાસી છું, નામ છું, તેમ છું, રજીસ્ટર THO તો પૈસા ના લે, ખબર નહીં કોને આપ્યા એ અમને એવી તો ખબર નહીં, પણ નોટિસો બહુ જ એમની આવે તો બદલી પૈસા તો CDHO ને જાય ને એમને જતા હોય ને। તાર ભાઈ અને બદલી રોકાઈ તો તમારી રોકાઈએ તો CDHO રોકીને પછી બદલી ખબર નહીં, મારો તો ઓર્ડર હજુ નીકળ્યો નતો ને કે જો CDHO જોડે જશે ને તો 50,000 થશે ને વચ્ચેથી રોકાવ્યું ને તો 30,000 થશે। તો મેં 30,000 આપ્યા, વચ્ચે કોણે ખાધા મને નહીં ખબર, પણ મારી બધી રોકાઈ વસ્તુના THO આ THO રજા પર હતા ને, મહિનાની રજા મૂકી હતી ને બહાર ગયા હતા કેનેડા કેરે કઈ, તો વસ્તુના THO ને ચાર્જ આપ્યો, તો વસ્તુના THO અહીંયા આયા તો વસ્તુના THO CDHO જોડે મળેલા હોય તો પછી એવું કઈ હશે, એવું જ બની શકે ને તો રોકી શકે ને। વસોના THO ખાધા હોય ને તો પૈસા આવે। ના, વસોના THO નહીં, વસોના THO CDHO જોડે મળેલા હોય ને, એવું જ હોય તારા તો બધું એવું તંત્ર હોય। હા, તો વચ્ચેથી બદલી કે રોકાઈ એમ CDHO વચ્ચેથી બદલી રોકાઈ દીધી, એવું મારાથી હોત તો સારું હતું આપણે।